નિર્વિકારી પદ જોઈએ બધી રીતે. શું કહ્યું? સાત્વિક ગુરુ થવું હોય તો નિર્વિકારી પદ હોય તો સાત્વિક ગુરુ કહેવાય ને. સાત્વિક ગુરુ જ કેમ કહેવાય? જ્યાં વિકાર છે ત્યાં ધર્મ જ નથી. તો કઈ પણ અંશે વિકાર છે ત્યાં ધર્મ નથી. પણ અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું? અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું? શું કરવાનું? વિકારો હટાવવાનું સાધન અક્રમમાં કયું? વિકાર હટાવવાનો નથી. અહીં વિકાર હટાવવાનો નથી. આ માર્ગ જુદો છે. કેટલાક માણસો બ્રહ્મચર્ય લઈ લે છે સંપૂર્ણ મન વચન કાયાનું, અને કેટલાક ના સ્ત્રી વાળા હોય જો તે અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. શું તમે સમજ પડે ને? એટલે અહીં તો વિકારી પદ જ નથી, ત્યાં આગળ નિર્વિકારી જ પદ છે. પદ જ નિર્વિકારી છે. એ તો વૃત્તિના વિકારની આપણે વાત કરી. આ તો વૃત્તિના વિકારની વાત થઈ. કઈ આજે બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય. હા, બીજી મન તે અનેક વૃત્તિઓનું ધામ છે. મન તો અનેક વૃત્તિઓનું ધામ છે ને, એટલે બીજી વૃત્તિઓ માટે સમ્યક સમાગમ સંયોગ શી રીતે થાય? એનો કઈ વિષયો 20 છે ને, 20 નથી તદ્દન. શું એના નિડરતા એ 20 છે. શું વિષયોથી ધર્મ થાય છે એવું માનવા એ 20 છે. શું એ પોઈઝન છે વાત. વિષયો ન છૂટકે પોલીસ વાળો જેમ પકડીને કરાવે, પોલીસ વાળો પકડી એવી રીતે પોલીસ વાળા પકડીને પેટ કરતા હોય તો વાંધો નથી. પોતાના સ્વતંત્ર મરજી ના હોવું જોઈએ. શું કહ્યું? સમજમાં આવે છે? પોલીસ વાળો પકડે અને તમને જેલમાં બેહાડે, તમને બેહવું જ પડે ને. છૂટપત કે એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય ને. આ સમજમાં આવે છે? બાકી જ્યાં વિષય તો ધર્મ જ નહીં. જ્યાં વિષયની વાત જ હોય તો એ ધર્મ નહીં. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તો ઓછો અંશે ધર્મ છે તો નિર્વિકારી હોવો જોઈએ. વિકારથી સંસાર ઉભો થયો છે બધો. વિકારથી સંસાર એટલે વિષયોનો વિકાર. 5 ઇન્દ્રિય વિષયો અને વિકારો, અને મોક્ષ એટલે નિર્વિકાર. આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગે નથી, દ્વેષે નથી. બરોબર છે. પણ એ વિકારી કિનારાથી અવિકારી કિનારા સુધી પહોંચી જવાનું કઈક તો ના હોવી જોઈએ ને. વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કઈક તો નાવડું હોવું જોઈએ ને. હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ એવો હોવો જોઈએ કે વિકારી ન હોવો જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું બધું નરકે જાય. એ ડૂબે ને પેલા ને ડૂબે. આખું ટોળું નરકે જાય. ગુરુ વિકારી પાછળ બધા આખું ટોળું નરકે જાય. ફરી મનુષ્ય ગતિ ના દેખે. વિકાર ના શકે. એક ફક્ત ગ્રહસ્થી નો વિકાર કેટલો કે એની સ્ત્રી પૂરતો જ. ફક્ત ગ્રહસ્થ ધર્મ છે એનો સ્ત્રી પૂરતો જ વિકાર હોય તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્ની બીજી દ્રષ્ટિ પણ ન બગડે. બહાર જાય ગમે ત્યાં દ્રષ્ટિ પણ ન બગડે, વિચાર પણ ના આવે. વિચાર આવે તો ક્ષમા માગી લે. શું એક પત્ની વાંધો નથી. અને આ કાળમાં તો બધું ભગવાને છૂટ આપી છે. એક પત્ની વ્રતની છૂટ આપી છે. એક પત્ની વ્રતને અમે બ્રહ્મચર્ય કહીશું કે છે. શું કે છે? તો જોડી ને. અને લોક નિંદે નથી તેને અમે લોક પૂજ્ય કહીશું. એવું આ કાળમાં જો લોકો લોક નિંદે નથી તેને અમે લોક પૂજ્ય કહીશું. ભગવાન કેવા ડાયા છે? લોક નિંદે નથી માટે લોક પૂજ્ય કહીશું કે છે. શું કે છે? આપણે સમજવા આવી ને. લોક ની નિંદા ના થતી હોય જે માણસ નહીં એ લોક પૂજ્ય ગણાય. આવા કાળમાં આવો નિંદાઓ થઈ રહી છે બધાને જાણતા નિંદા. અને નિંદે કર્મ જ કરી રહ્યા છે લોકો. બધા વેપારી સાધુ આચાર્ય બધું ધંધો જ એ મળ્યો છે ને. એમાં કોઈ અપવાદ હશે એમાં આપણે બધાને નથી કહેતા. અપવાદ તો હોય જ હંમેશા. અને હિન્દુસ્તાનમાં તો આજે બધા થવા મળ્યા છે તાંત્રિક વિચારના માણસો. શું એટલે આગળ ઉપર સારું થવાનું છે માટે આથી એની તૈયારીઓ થઈ રહી છે. બરોબર ને? બહુ સારું થવાનું છે. 2005 તો વર્લ્ડ કેન્દ્ર થઈ રહ્યું છે એવું લખ્યું છે. કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામ માર્ગી કહેવાય. શું કહેવાય? વામ માર્ગી.
પેલા વામ માર્ગી બહુ હતા, વિકાર હાથે બ્રહ્મ ખોળવા નીકળેલા. તો પણ એ પણ એક વિકૃત સ્વરૂપ જ ઊભું થયેલું ને. એ પણ એક વિકૃત સ્વરૂપ જ ઉભું થયેલું કેવાય. વિકૃત જ એ તો વામ માર્ગી, તેથી વામ કહ્યું ને, વામ માર્ગી એટલે મોક્ષે જાય નહીં, લોકોને મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને અધોગતિમાં લઈ જાય. અને હું માનું છું કે દરેક કાળમાં આવું હશે તો ખરું જ ને. દરેક કાળમાં આવું હશે તો ખરું તે વામ માર્ગ. ના ના, નહીં? વામ માર્ગી જુદું જ પડી જાય, લોકોને ગમે નહીં. વામ માર્ગ લોકોને સારા સજ્જનો ના એટલે ગમે. દરેક કાળમાં વામ માર્ગ હશે તો ખરો ને. હા, હોય છે, દરેક કાળમાં હોય છે, દરેક કાળમાં વામ માર્ગ તો હોય છે. એ તો દરેક કાળમાં હોય જ, પણ વધતા ઓછા પ્રમાણમાં. પહેલા કલિયુગમાં બહુ ઓછા પ્રમાણમાં હતો, અત્યારે જબરદસ્ત પ્રમાણમાં. ના, તમારું પૂરું સમાધાન થઈ જવા દો, પછી બીજા છે જ. તમે બધા પૂછી ખુલાસા કરો. રમણ મહર્ષિ નો આશ્રમ છે, એ કાઢ્યો છે. ના, એ જ્યાં જ્યાં એટિકેટ છે ત્યાં ધર્મ જ છે. શું છે? રમણ મહર્ષિ પણ એટિકેટ જોઈતી કઈ જાતી? એ તો સરળતાને જ માનતા હતા. તો સરળતાને જ માનતા ના, હતા. પણ એટિકેટ જોઈતી કઈ જાતી? હતી જ નહીં. રામકૃષ્ણ પરમહંસ પણ એટિકેટ ના હોય. શું? આ એટિકેટ વાળા જ બધો અધર્મ ફેલાયો છે. પણ એટિકેટ તો સુપરઇમ્પોઝિશન છે, સ્વાભાવિક નથી. હા, એ તો કેવા ઉત્તમ પુરુષો બધા. જીવનનું સ્વાભાવિક સ્વરૂપ એ એટિકેટમાં આવતું નથી. હા, જય સચ્ચિદાનંદ. જીવનનું સ્વાભાવિક સ્વરૂપ એટિકેટમાં આવતું જ નથી. આવતું જ નથી. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. લ્યો, પ્રસાદી લેતા જાઓ. લ્યો. પહેરાવો, પહેરાવો ને. બસ, બેરાવો. સચ્ચિદાનંદ. હા, કેટલા વખત રહ્યા હતા આમની સાથે? પણ એ મરજી રમણ- સાથે હા, મહર્ષિ સાથે લગભગ અઠવાડિયું રહ્યો. 8 દિવસ 8 જ દાડા. હા, પછી બીજી વખત પણ ગયા હતા. ફરી વાર ગયા હતા પાછા. ફરી વખત કેટલો વખત રહ્યા હતા? ફરી વખત પણ 8 દિવસ. ફરી વાર એટલું 8 દાડા. એટલો ટાઈમ મળ્યો હતો તમને? ટાઈમ કાઢી લીધો હતો. ટાઈમ કાઢ્યો હતો.